કેમ આજે આયા ત્યાંના શાંત થઈને બેઠા છો? કઈ થયું છે? કઈ નહીં થયું, પણ આજે હું ઘેર આવતો હતો ને ત્યારે સ્કૂલ છૂટી હતી અને બે ચાર છોકરાઓ છે ને અમારા જેમ મસ્તી કરતા કરતા જ ઘેર જતા હતા. અચ્છા, એટલે આજે મારા હબીને સ્કૂલની યાદ આવી છે એમ ને? આજે તો સ્કૂલની યાદ બહુ આવી છે એમ. થોડી વાર તો દુઃખી થઈ ગયો. એમાં દુઃખી થોડી થવાતું હશે, પણ હા, સ્કૂલની યાદ કોને ના આવે. પણ સાલું એ વખતે ગમે એટલો માર ખાતા હતા. એમ થતું તો ફટાફટ મોટા થઈ જઈએ. અને આજે એ બધું જ યાદ કરીને આમ રડું આવી જાય છે. ભલે સ્કૂલ આપણી ના હોય, પણ સ્કૂલ કાયમ આપણી જ રહે. અને અત્યારે હાલ પણ આપણે ત્યાંથી નીકળીએ ને તો એમ જ કહીએ, આ મારી સ્કૂલ છે. એ વખતે જે સાહેબો મારતા હતા ને એ નહોતા સારા લાગતા, અને આજે એમ થાય છે કે એ સાહેબો જ સારા હતા. તમારી બધી જ વાત સાચી, પણ એ સમય પાછો આવવાનો નથી. ના આપણે ફરી સ્કૂલ જઈ શકવાના છીએ. મિત્રો તો સ્કૂલના, એવા મિત્રો તો ફરી ક્યારેય ના મળે. એકદમ સ્વાર્થ વગરની મિત્રતા હોય નહીં? અને બપોર પાલી હતી ત્યારે એવું થતું કે સવાર પાલીને ક્યારે આવીશું. સવાર પાલી થઈ એટલે એવું થાય કે કોલેજમાં ક્યારે આવીશું. આજે મને એ વાતનું બહુ દુઃખ છે કે આ બધું છોડવાનો મને એ વખતે આટલો બધો ઉત્સાહ હતો.